સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોએ સબ્બસાહૂણમ. એસો પંચણમુક્કારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસિમ. પડમં હવૈ મંગલં. ચત્તારી મંગલં અરિહંતા મંગલં. સિદ્ધા મંગલં સાહુ મંગલં. કેવલી પન્નત્તો ધમ્મો મંગલં. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ. નિવ્વાણમગ્યેવરજાનકપ્પાં પણાશિયાસે સકુવાઈદપ્પં. માયં જીર્ણાણં શરણં ભુવાણં. નમામિ નિત્યં તિજગપહાણં. 12 નવકાર. દર્શનાत् દુરિતધ્વંસી વંદનાत् વાંછિતપ્રદઃ. પૂજનાत् પૂરકઃ શ્રીણામ જિનઃ સાક્ષાત સુરદ્રુમઃ. જિનેશ્વર પરમાત્મા એ સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છે. એના દર્શન, વંદન અને પૂજન, એનાથી શું લાભ થાય એ વાત આ શ્લોકમાં બતાવી છે. દર્શનાત દુરિત ધ્વંસી. પરમાત્માના દર્શન કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. વંદનાત વાંછિત પ્રદઃ. અને પરમાત્માને વંદન કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય. પૂજનાત પૂરકઃ શ્રીણામ. અને પરમાત્માની પૂજા કરવાથી ભૌતિક આધ્યાત્મિક બંને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરમાત્માના દર્શનમાં પણ ઘણી તાકાત છે. જેમ કહીએ સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુનું દર્શન પવિત્ર છે.
એમ પરમાત્માનું દર્શન એ કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. મૈસૂર, બેંગ્લોર એવા સ્થાનમાં તમે ગયા હો તો તમને ખ્યાલ હશે કે ત્યાં ચંદનના વૃક્ષો ઘણા છે અને ચંદનના વૃક્ષો ઉપર સર્પો વીંટળાયેલા હોય. એક એક સર્પને જો પકડીને દૂર કરવામાં આવે તો જીવનું જોખમ રહે. તેવા સમયે બધા સર્પોને પલાયન કરવા માટે માત્ર એક મોર મૂકી દેવામાં આવે તો એનો ટવકો થાય, બધા જ સર્પો એની મેળે પલાયન થઈ જાય. તો એવી રીતે આપણા આત્માના પ્રદેશે પ્રદેશે અનંત કર્મ વર્ગણાના કાળા ડિબાંગ સર્પો વીંટળાયેલા છે અને એ કર્મ સર્પોને પલાયન કરવા માટે પરમાત્મા રૂપી મોરનું દર્શન બધા જ કર્મોને પલાયન કરી દે છે. માટે દર્શનાત દુરિત ધ્વંસી. માત્ર દર્શન કરવાની ઈચ્છા થાય અને એક ઉપવાસનો લાભ, ઊભા થાઓ 2 ઉપવાસ, ચાલવા લાગો 3 ઉપવાસ, 4 ઉપવાસ, પરમાત્માનું મુખારવિંદ દેખાય એટલે 6 મહિનાના ઉપવાસનો લાભ મળે. પણ આ લાભ કોને મળે? નિસિહી જે આપણે જીન મંદિરમાં પ્રવેશ કરતા બોલીએ છીએ એની જગ્યાએ ઘરેથી નીકળતા જ નિસિહી હોવી જોઈએ. ઘરેથી નીકળીએ ત્યારથી જ આપણું મન પરમાત્માના ગુણોની અંદર રમ્યા કરતું હોવું જોઈએ, તો જ આ લાભ મળે. પણ ઘરેથી નીકળીએ ત્યારે આટલા શાકભાજી લાવવાના છે, બેંકનું કામ પતાવવાનું છે, આવા બધા કામો સાથે લઈને નીકળીએ તો દર્શનનો લાભ એવો આપણને મળે નહીં. ક્રિકેટના રશિયાઓ જે હોય એને 4 દિવસ પછી ક્રિકેટ રમાવાની હોય તો પણ એ 4 દિવસથી ક્રિકેટ એના મનમાં રમતી હોય. ઘરેથી જ્યારે નીકળે ત્યારે પણ બધા જ મિત્રોની સાથે એની વાતો કરતા કરતા જાય. સ્ટેડિયમમાં પણ એક બોલનું એનાલિસિસ કરે અને બહાર નીકળ્યા પછી આ આમ રમ્યો હોત તો સારું હતું, આ આમ રમ્યો હોત તો સારું હતું. અને ઘરે પહોંચ્યા પછી પણ પહેલાં જ ટીવી ઉપર આવીને પાછા એ જ દૃશ્યોને જુએ. બીજા દિવસે વર્તમાનપત્ર હાથમાં આવે તો પણ સ્પોર્ટ્સનું પાનું ખોલીને જુએ. એટલે ક્રિકેટનો રશિયો જેમ ક્રિકેટમય હોય એમ પરમાત્માનો રશિયો પરમાત્મામય હોય. એટલા જ માટે આપણે ત્યાં જે ક્રિયાઓ બતાવી એ ક્રિયાની અંદર પણ આ જેમ પૌષધ તમે કર્યો હોય એને ખ્યાલ હશે કે જ્યારે પણ પચ્ચખાણ પારવામાં આવે તે વખતે ચૈત્યવંદન કરવામાં આવે છે અને ચૈત્યવંદન કરીને પચ્ચખાણ પારી અને પછી વાપરવાનું હોય અને વાપર્યા પછી પણ ચૈત્યવંદન. એનું કારણ એ છે કે ચૈત્યવંદનમાં પરમાત્માના ગુણોનું વર્ણન છે. મન પરમાત્માના ગુણોની અંદર ખોવાયેલું રહે. વાપરવા બેસીએ તો આહાર ઉપરની આસક્તિ ન થાય અને મન પરમાત્માના ગુણોમાં રમે અને જેવું વાપરવાનું પૂરું થાય એટલે તરત જ એની સાથેનું અનુસંધાન જોડવા માટે ફરીથી ચૈત્યવંદન. આ રીતે ભગવાનના ગુણો મનમાં રમતા રહે માટે આપણે ત્યાં વિધિ પણ આ પ્રમાણેની બતાવી છે. અહીં અવાજ આનો જ અવાજ છે. એટલે પરમાત્માના દર્શન કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. વંદન કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ. મનની અંદર જે પણ ભાવનાઓ ભાવી હોય તે પ્રમાણે આપણી પ્રાપ્તિ પણ વંદન કરવા દ્વારા થાય છે. જો કે કોઈ પણ ભૌતિક પદાર્થનું લક્ષ્ય રાખવાનું નથી, પણ કદાચ કોઈ બહુ આપત્તિમાં હોય અને તેવા સમયે કોઈ અપેક્ષા રાખીને પણ જાય તો પણ એની અપેક્ષાઓ પૂર્ણ થાય. પણ એ કાળજી એ રાખવાની છે કે આવું બને તો પણ પછીથી એ ધર્મની અંદર લાગી જવાનું છે, ભૌતિક પદાર્થોની અંદર લેપાઈ જવાનું નથી. અને પરમાત્માની પૂજા કરવાથી બંને પ્રકારની લક્ષ્મી એની પ્રાપ્તિ થાય છે. એટલે પરમાત્માના દર્શન કરવા માટે આવીએ ત્યારે 5 પ્રકારનો વિનય આપણે સાચવવાનો હોય. પહેલા નંબરનો વિનય, આપણે વાપરવા યોગ્ય સચિત્ત પદાર્થો એનો ત્યાગ કરી
અને જીન મંદિરમાં પ્રવેશ કરવાનો. સચિત્ત પદાર્થ લઈ જઈ શકાય, પણ જે લઈ જઈએ એ પરમાત્માને સમર્પિત કરવાનો ભાવ હોય તો જ લઈ જવાય. જો પરમાત્માને સમર્પિત કરવાનો ભાવ ન હોય એવી સચિત્ત વસ્તુ કોઈ પણ જીન મંદિરની અંદર લઈ જઈ શકાય નહીં. માથામાં ફૂલની વેણી એ પણ નાખીને પરમાત્માના દર્શન કરવા માટે જવાય નહીં. અને કદાચ ગયા હોઈએ તો એ ફૂલ ત્યાં જ કાઢી નાખવા પડે, બહાર આપણને એ ઉપયોગમાં લાગે નહીં. એટલે કોઈ પણ સચિત્ત પદાર્થ જીન મંદિરની અંદર લઈને જઈ શકાય નહીં. બીજા નંબરનો વિનય એ સાચવવાનો કે અલંકારો આદિ પોતાના મોભાને અનુરૂપ ધારણ કરીને જવા. વસ્ત્રો પણ પોતાના મોભાને અનુરૂપ પહેરવા અને અલંકારોને પણ ધારણ કરવા. પરમાત્માનું પૂજા કરતી વખતે, દર્શન કરતી વખતે અલંકારો પહેરીને આવવાનું અને સામાયિક કરતી વખતે અલંકારોને છોડી દેવાના. સમણો ઈવ સાવો હવઈ જમહા, સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે અને માટે વીંટી પહેરીને પણ સામાયિક ન થાય, ચેન પહેરીને પણ સામાયિક ન થાય. બહેનોના માટે માત્ર સૌભાગ્યના અલંકારો પૂરતી છૂટ, એના સિવાયના બીજા કોઈ દાગીના પહેરીને સામાયિક વગેરે થઈ શકે નહીં. એટલે જ પૂર્વકાળની અંદર એ મોટા શેઠિયાઓ પણ પ્રતિક્રમણ કરવા માટે આવે તો પોતાનો હાર પણ સાઈડમાં કાઢીને મૂકી દે અને પછી જ એ સામાયિકની ક્રિયા કરે. તો આ રીતે પરમાત્માને પૂજા વખતે અલંકારો રાખવાનું કારણ એ છે કે શાસન પ્રભાવના. આપણે પૂજા કરવા જતા હોઈએ એટલે છૂટા હાથે આપતા જઈએ, અથવા તો પૂજા કર્યા પછી ઘરે જતી વખતે આપતા જવાનું. અને એટલે જ તમે જુઓ કે આપણા ભારતમાં જે જીન મંદિરો છે એની બહાર ભિક્ષુકોની લાઈન હોય છે. એ લાઈન હોવાનું કારણ એ છે કે જૈનો એ આપે જ. એટલે અને આપણે પણ લગર વગર કપડે જઈએ તો એ પણ સમજે કે આ એ બિચારો મારા જેવો જ છે, એ મને શું આપશે. એટલે શાસન પ્રભાવના તો થાય કે આપણે ઉત્તમ વસ્ત્રો પરિધાન કરી, અલંકારો પહેરી અને જીન મંદિર જઈએ અને આ રીતે યાચકોને આપતા જઈએ. તો એટલે બીજા નંબરનો વિનય અચિત્ત વસ્તુને રાખવી એટલે અલંકારો આદિ પરિધાન કરીને જવા, પણ અચિત્ત વસ્તુને રાખવી એટલે આપણું જે પણ ભોગવવા યોગ્ય જે વસ્તુ હોય એવી પણ અચિત્ત વસ્તુ પરમાત્માના મંદિરની અંદર લઈને જઈ શકાય નહીં. પણ એટલે આપણે એનો ઉપયોગ ન કરી શકીએ કે જે ભોગ્ય વસ્તુ હોય. ભોગ્ય એટલે એક વખત ભોગવવા યોગ્ય હોય એને ભોગ કહેવાય, આહારને ભોગ કહેવાય. આવો અચિત્ત આહાર પણ જીન મંદિરમાં લઈને જઈએ તો આપણને કામ લાગે નહીં. ત્રીજા નંબરનું જે કારણ છે તે મનની એકાગ્રતા. આ ત્રીજા નંબરનો વિનય. મનની અંદર માત્ર પરમાત્માના ગુણો જ રમ્યા કરતા હોય, એના સિવાય મનમાં બીજા કોઈ ભાવો ન હોય. ચોથા નંબરમાં પુરુષોએ ખભે ખેસ નાખીને જવું અને બહેનોએ મસ્તક ઓઢીને જવું. પુરુષો માટે ખભે ખેસ. પૂર્વકાળની અંદર શ્રાવકો એમ પણ ખભે ખેસ રાખતા હતા. એ ખેસ એ વિનયનું પ્રતીક છે અને એટલે જ આપણે ત્યાં ઇન્દ્ર મહારાજા પણ જ્યારે પરમાત્માની શક્રસ્તવ દ્વારા સ્તવના કરે છે ત્યારે ખભે ખેસ નાખે છે અને પછી સ્તવના કરે છે. એટલે ખેસ એ વિનય છે. માટે પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં પણ જ્યારે નમુત્થુણમ આદિ સૂત્રો આવે તે વખતે ખભે ખેસ નાખવાનું વિધાન છે. તો આ ખેસ એ વિનયનું પ્રતીક છે. અને બીજા નંબરમાં આપણે એના દ્વારા પ્રમાર્જના પણ કરી શકીએ. અને બહેનો સાડી પહેરીને આવે કે જેથી એના છેડાથી પ્રમાર્જના થાય. એટલે આ રીતે પણ મસ્તક એમને ઓઢીને આવવાનું. જો કે પુરુષોએ પણ ખરેખર તો ખુલ્લા મસ્તકે જવાનું હોતું નથી. એટલે પહેલાંના સમયની અંદર આપણે ત્યાં આપણા પુરુષો પાઘડી પહેરતા. પાઘડીમાંથી ટોપી પર આવ્યા અને પછી ટોપી પણ ચાલી ગઈ. મહેસાણા પાઠશાળામાં અમે જ્યારે ભણતા હતા તેવા સમયે ટોપી કમ્પલસરી હતી. જ્યારે પણ દેરાસર ઉપાશ્રય જવું હોય તો ટોપી પહેરીને જ જવાનું. ભલે એક બાજુ પેન્ટ શર્ટ પહેર્યા હોય પણ ઉપર ટોપી પહેરવાની એ વિનય માટે. પણ એટલે વિનય ગુણ એના માટે આપણે પણ ખુલ્લા મસ્તકે જવાનું નથી.
પણ બહેનો માટેનું ખાસ કારણ એટલા માટે કે એના વાળ એ વધારે રાગનું કારણ છે, અને એ રાગના કારણે કોઈના મનની અંદર ખોટો વિચાર આવી જાય તો એ કર્મબંધ આત્માને ઘણા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે. આવું ન બને માટે બહેનોએ ખુલ્લા મસ્તકે જીન મંદિર પરમાત્માના દર્શન કરવા માટે આપવું. અભયશેખર સુરી મહારાજ ગયા વખતે દાદરની અંદર ચાતુર્માસ હતા, અને તે વખતે કોઈ શ્રાવકે કહ્યું, સાહેબ આપ આટલા વહેલા દેરાસરમાં આવી જાઓ છો, આપ કેમ આટલા વહેલા પધારો છો? કે અમારે વહેલા આવવું પડે છે, કારણ કે પછીથી દેરાસરમાં વાવાઝોડું આવે છે. કારણ કે જે બહેનો આવે એ દર્શન માટે નહીં પણ પ્રદર્શન માટે આવે છે. કપડાની જે મર્યાદા જોઈએ એ મર્યાદા જ ન હોય તો અમારા યુવાન સાધુઓનું શું થાય? અને એટલા માટે અમે વહેલા દર્શન કરવા માટે આવી જઈએ છીએ. એટલે આપણે ક્યારે કોઈને આવું નિમિત્ત પણ ન અપાય. આપણે નિમિત્ત આપીએ એટલે આપણે દોષના ભાગીદાર. આપણે મસ્તક ઢાંકીને ગયા હોઈએ અને તેમ છતાંય કોઈના પરિણામ બગડે તો એનો ગુનેગાર તે વ્યક્તિ છે, આપણે નથી. એટલા માટે આપણે મર્યાદા સભર વસ્ત્રો અને મસ્તક ઓઢીને જીન મંદિરમાં પ્રવેશ કરવો. અને 5મા નંબરનો વિનય પરમાત્માના દર્શન થતાની સાથે જ 2 હાથ જોડી અંજલિબદ્ધ પ્રણામ કરી અને નમો જીણાણમ આ બોલવું. આ 5મા નંબરનો વિનય. આ 5 વિનય આપણે બધાએ સાચવવાના હોય. પહેલો વિનય આપણા વાપરવા યોગ્ય સચિત્ત વસ્તુ એનો ત્યાગ કરીને જીન મંદિરમાં પ્રવેશ કરવો. બીજો વિનય અલંકાર વસ્ત્રો આપણા મોભાને અનુરૂપ પરિધાન કરીને જીન મંદિરમાં જવું. 3જા નંબરમાં મનની એકાગ્રતા રાખવી. 4થા નંબરમાં પુરુષોએ ખભે ખેસ અને બહેનોએ મસ્તક ઓઢીને જવું. અને 5મા નંબરની અંદર જીનેશ્વર પરમાત્માના દર્શન થતાની સાથે જ 2 હાથ જોડી મસ્તક નમાવી અને નમો જીણાણમ બોલવું. આને ફિટ્ટા વંદન કહેવાય. ફિટ્ટા માર્ગ બહાર જ ભગવાનને મંદિરની ધજા દેખાય એટલે તરત જ નમો જીણાણમ બોલવાનું છે. જેમ ગુરુ મહારાજ દેખાય તો મથ્થયણ વંદામી બોલાય, સાધર્મિક મળી જાય તો પ્રણામ કહેવાનું છે. કોઈ કે ભાઈ સાધર્મિકને જય જીનેન્દ્ર કહેવાનું કે પ્રણામ કહેવાનું? તો સાધર્મિક તો ભક્તિનું પાત્ર છે, એટલા માટે એને પ્રણામ કરવાના હોય. જય જીનેન્દ્ર કોને કહેવાનું? જે કોઈ આપણને આવીને કહે જય શ્રી કૃષ્ણ ત્યારે આપણે કહીએ જય જીનેન્દ્ર. પણ સાધર્મિક મળે તો એ સાધર્મિકને આપણે પ્રણામ, એ ભક્તિનું પાત્ર છે, એટલે એ રીતે પ્રણામ કરવાના. આ રીતે જીન મંદિરની અંદર આવ્યા પછી 30 બાબતો આપણે સાચવવાની હોય. 30, જેને શાસ્ત્રીય ભાષામાં 10 ત્રિક કહેવામાં આવે છે. 3-3ના સમૂહવાળી 10 વસ્તુ, એવી 30 બાબતો જીન મંદિરમાં સાચવવાની. સૌથી પહેલી નિસિહી ત્રિક. નિસિહી ત્રિક એટલે જીન મંદિરમાં 3 વખત આપણે નિસિહી બોલીએ છીએ. એક તો પરમાત્માના દર્શન થતાની સાથે જ નિસિહી બોલીને જીન મંદિરમાં પ્રવેશ કરીએ. કદાચ ક્યાંક પરમાત્માના દર્શન ન પણ થાય, અહીં જીનાલયમાં જાઓ તો તરત પરમાત્માના દર્શન ન થાય, તો પણ અંદર પ્રવેશ્યા એટલે તરત જ નિસિહી. પણ મૂળ માર્ગે તો ઘરેથી નીકળતા જ નિસિહી. કદાચ એ શક્ય ન હોય તો જીન મંદિરમાં પ્રવેશ કરતા જ નિસિહી એટલે નિષેધ. સંસારના મન વચન અને કાયાનો નિષેધ. સંસારના કોઈ વિચારો નહીં, સંસારની કોઈ વાતચીત નહીં, અને સાંસારિક કાયા દ્વારા પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં. આ પહેલી નિસિહી. બીજી નિસિહી ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે. અને એનાથી જીન મંદિરની અંદર તમે હવે કોઈ સૂચના પણ ના આપી શકો. કોઈ પૂજારીજી આદિ કંઈ પણ ભૂલ કરતા હોય તો પણ બીજી નિસિહી બોલ્યા પછી એને કોઈ સૂચના ના આપી શકાય. જીન મંદિરમાં કામ ચાલતું હોય તો પણ તમે પહેલી નિસિહી બોલીને સૂચના આપી શકો, પણ બીજી નિસિહી બોલ્યા પછી તમે દ્રવ્ય પૂજાની અંદર તમારા મનને લગાવવાનું છે. એટલે જે પરમાત્માની 8 પ્રકારની પૂજા એ આપણે કહીએ છીએ, ત્યાં જ આપણું મન રોકાયેલું રહે, એટલે બીજા કોઈ વિચારો તે સમયે ના આવે. અને ત્રીજી નિસિહી બોલીએ એટલે દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ. ત્રીજી નિસિહી ઈર્યા વહિયા
શરૂ કરીએ તે વખતે નિશિહી બોલી અને ઈરિયા વહિયા બોલવાના, કે જેથી કરીને હવે ચૈત્યવંદન કરતાં સાથીઓ સરખો ન કરાય. ચૈત્યવંદન કરતા હોઈએ ને કોઈ પાટલો ઉપાડી જાય તો એની ચિંતા આપણે ન કરાય. કોઈને એમ ન કહેવાય કે ભાઈ મારું ચૈત્યવંદન બાકી છે, આ રહેવા દો. આપણો દ્રવ્ય પૂજાની સાથેનો સંબંધ પૂરો થઈ ગયો. હવે આપણે ભાવ પૂજામાં સ્થિર થવાનું છે. માટે ત્રીજી નિશિહી બોલ્યા પછી આ અંગે પણ કોઈ પણ પ્રકારની વાતચીત વગેરે કંઈ જ થઈ શકે નહીં. કોઈ દ્રવ્ય પૂજા એ સરખી રીતે કરવા માટે કે દેરાસરની અંદર પણ આડું અવળું જોવાનું અને બધું જ બંધ કરી દેવાનું છે. આ રીતે પહેલી ત્રિક એનું નામ છે નિશિહી. બોલો, પહેલી નિશિહી જીન મંદિરમાં પ્રવેશ કરતા, બીજી નિશિહી ગભારામાં પ્રવેશ કરતા અને ત્રીજી નિશિહી ચૈત્યવંદન કરતા પૂર્વે. પહેલી નિશિહીથી સંસારના વિચાર, વાણી અને વર્તનનો ત્યાગ. બીજી નિશિહીથી જિનેશ્વર પરમાત્માના જિનાલયની અંદર જે પણ કાર્યો થઈ રહ્યા હોય એને સૂચના વગેરે આપવાનો પણ ત્યાગ. અને ત્રીજી નિશિહીથી દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ. માત્ર ભાવ પૂજાની અંદર આપણે સ્થિર થવાનું. બીજી ત્રિક એનું નામ છે પ્રદક્ષિણા ત્રિક. પ્રદક્ષિણા એ મંગળ રૂપે ગણાય અને માટે જ આપણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો સવારમાં વિહાર કરે તો પણ પોતાની પાસે જે ભગવાન હોય એને 3 પ્રદક્ષિણા આપે અને ત્યાર પછી જ વિહાર કરે. આપણી દીક્ષા વગેરેની વિધિ હોય તો એની અંદર પણ પહેલાં 3 પ્રદક્ષિણા અપાય અને પછી વિધિની શરૂઆત થાય. એટલે દરેક જગ્યાએ પ્રદક્ષિણા મંગળ રૂપે ગણાય. અને પ્રદક્ષિણા શબ્દનો અર્થ એ કે પરમાત્માને જમણા હાથે રાખીને ફરવું, એનું નામ પ્રદક્ષિણા. શરૂઆત કરીએ અને ત્યાંથી પૂરું થાય ત્યાં સુધી ભગવાન આપણા જમણા હાથે જ રહે. બસ એ રીતે પ્રદક્ષિણા આપવાની હોય. અને આ પ્રદક્ષિણા આપવાનું કારણ આપણા ભવભ્રમણને આપણે દૂર કરવું છે. ભગવાનને 3 પ્રદક્ષિણા, કારણ કે 3 રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ 3 રત્નની પ્રાપ્તિ થાય માટે 3 પ્રદક્ષિણા આપવાની. અને લગ્ન વખતે 4 પ્રદક્ષિણા, 4 ફેરા એ 4 ગતિના પરિભ્રમણના સૂચક છે. જે 4 ફેરા છે એ 4 ફેરા આપણને 4 ગતિની અંદર રઝળપાટ કરાવે છે. જ્યારે પરમાત્માને આપેલી પ્રદક્ષિણા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 રત્નની પ્રાપ્તિ કરાવે છે. એટલે જીન મંદિરમાં પ્રવેશ કરીએ, નિશિહી બોલ્યા, પરમાત્માનું મુખારવિંદ દેખાય એટલે નમો જીણાણમ બોલ્યા અને નમો જીણાણમ બોલી અને તરત જ પ્રદક્ષિણા આપવાની છે. એ વખતે સ્તુતિ કરવાની નથી. ઘણા લોકો સ્તુતિ કરી અને પછી પ્રદક્ષિણા આપે છે, પણ માત્ર નમો જીણાણમ બસ એ બોલી અને તરત જ પ્રદક્ષિણા આપવાની. એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે એક ખમાસમાન આપવાનું. પંચાંગ પ્રણિપાત એ કરવાનો છે. કે ઘણા લોકો જેની શારીરિક શક્તિ ન હોય એની વાત જુદી છે, બાકી બધાએ આ રીતે એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે એક ખમાસમણ તે આપવું જોઈએ. પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી એ દુહા બોલાય. સ્નાત્ર પૂજા આદિની અંદર પણ એક ડગલું ભરે આવા દુહા ન બોલાય. માત્ર પ્રદક્ષિણાના દુહા જ બોલવાના હોય. પુસ્તકની અંદર પણ ઓલો એક ડગલું ભરે એ દુહા લખેલા છે. એટલે આપણે ઉપયોગ રાખવાનો કે પ્રદક્ષિણાના સ્પેશિયલ દુહા છે તો તે સમયે શત્રુંજયનું મહત્વ નથી, પણ તે સમયે પ્રદક્ષિણા જે આપણે આપી રહ્યા છીએ એનું મહત્વ છે. માટે એ રીતે 3 પ્રદક્ષિણા આપવાની. ત્યાર પછીની ત્રીજી ત્રિક એનું નામ છે પ્રણામ ત્રિક. પ્રણામ 3 પ્રકારના. પહેલો પ્રણામ અંજલિબદ્ધ પ્રણામ. આ રીતે 10 આંગળા જોડેલા હોય અને આપણા હાથ કોણી ઉપર રાખેલા, પેટ ઉપર રાખેલા હોય. એટલે એવી રીતે કોણી આવી રીતે પેટ ઉપર રાખેલી હોય અને નમો જીણાણમ આ રીતે બોલીએ એ અંજલિબદ્ધ પ્રણામ કહેવાય. તો આવો એ પહેલા નંબરનો પ્રણામ. બીજા નંબરનો પ્રણામ અર્ધાવનત પ્રણામ. અર્ધાવનત પ્રણામ એટલે પરમાત્માની જ્યારે સ્તુતિ કરીએ ત્યારે આપણું અડધું શરીર નમી જવું જોઈએ. અડધું શરીર નમી જાય એ રીતે પરમાત્માની સ્તુતિ કરવાની. અને
એ વખતે પણ સ્તુતિ કેટલી બોલવાની? આપણે મોટા ભાગે 1, 2, 3, 108 સ્તુતિ એટલી બોલવાની હોય કે એ બોલીએ તો અંદર કંઈક ઓલો કોમળતા ઊભી થાય અને પછીનો આનંદ એ વધતો ચાલે. પણ આપણે એ આનંદની ભૂમિકા ઉપર પહોંચીએ એના પહેલાં જ 2-3 સ્તુતિ બોલીને સંતોષ માની લઈએ છીએ. પણ આ રીતે વધારે જેટલી સ્તુતિ બોલાય એટલો અંદર આત્મામાં ભીનાશ આવે. પરમાત્માના ગુણો એની અંદર આપણો જે ઉલ્લાસ, આનંદ, બહુમાન ભાવ એ વધતો ચાલે, એટલે લાભ પણ આપણો વધતો ચાલે. તો આ રીતે 3 પ્રદક્ષિણા આપ્યા પછી 3 પ્રણામ, એટલે ત્રીજો પ્રણામ તે પંચાંગ પ્રણામ. જ્યારે પણ ખમાસમણ આપીએ ત્યારે 2 હાથ, 2 ઢીંચણ અને લલાટ એ 5 અંગ જમીનને બરાબર અડકવા જોઈએ. ઘણા લોકો 2 હાથ આગળ રાખે તો માથું એ માત્ર હાથ ઉપર આવે પણ જમીનને ન અડે, તો એને અર્ધાવનત પ્રણામ કહેવાય, એને પંચાંગ પ્રણામ ના કહેવાય. એટલે પંચાંગ પ્રણામ એની અંદર પણ જૈના ધર્મને સાચવવાનું. 2 હાથને ભેગા કરવાના હોય તો અહીં પણ પ્રમાદ ના કરવાની હોય, 2 પગને ભેગા કરવાના હોય ત્યાં પણ પ્રમાદ ના કરવાની હોય, જ્યાં મસ્તક મૂકવાનું છે ત્યાં પણ પ્રમાદ ના કરવાની હોય. અને એ રીતે આ પંચાંગ પ્રણામ કરવાનું વિધાન છે. તો આ રીતે ત્રીજી ત્રિક તે પ્રણામ ત્રિક, ચોથી ત્રિક એ પૂજા ત્રિક. પૂજા 3 પ્રકારની, એક અંગ પૂજા, બીજી અગ્ર પૂજા અને ત્રીજી ભાવ પૂજા. આ 3 પ્રકારની પૂજા છે. અંગ પૂજા માત્ર એક જ આપણને આપણા જે પરમાત્મા એનો સ્પર્શ કરવા મળે છે. બીજા કોઈ ધર્મોની અંદર પૂજારી સિવાય કોઈને પણ એનો સ્પર્શ કરવા મળતો નથી. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા અરિહંત પરમાત્મા એનો આપણને સ્પર્શ કરવા મળે છે. એટલે અંગ પૂજાનો લાભ એ બતાવ્યો કે અંગ પૂજા એ વિઘ્નોપશામિકા કહેવાય. એટલે કોઈ પણ પ્રકારના વિઘ્નો એના દ્વારા દૂર થઈ જાય. એટલે જ બોલીએ છીએ ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય. પરમાત્માની અંગ પૂજા એટલે કે પરમાત્માનો સ્પર્શ કરીને જે પૂજા કરવામાં આવે એને પરમાત્માની અંગ પૂજા કહેવામાં આવે છે. 8 પ્રકારની પૂજામાંથી 3 પૂજા એ અંગ પૂજા કહેવાય. જલ પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા. આ 3 પૂજાને આપણે અંગ પૂજા તરીકે ઓળખીએ છીએ. જલ પૂજામાં પણ વિધાન જલ પૂજાનું છે, દૂધની પૂજા નથી. પણ તેમ છતાંય આપણે એનો અભિષેક કરીએ છીએ. એનું કારણ એ છે કે દેવો ક્ષીર સમુદ્રનું જળ લાવી અને પરમાત્માનો અભિષેક કરે છે. આપણને ક્ષીર સમુદ્રનું જળ મળતું નથી, એટલે આપણે પાણીની અંદર દૂધનું મિશ્રણ કરી એ કલર લાવી અને એવા પ્રકારનો ભાવ ભાવીએ છીએ કે હું પણ આ પરમાત્માનો અભિષેક ક્ષીર સમુદ્રના જળથી કરું છું. એટલા માટે આ પહેલા દૂધનો અભિષેક આ રીતે શરૂ થયો છે. ઓરિજિનલ તો પહેલી જલ પૂજા જ છે, દૂધની પૂજા છે જ નહીં. પણ એ જલ પૂજામાં કારણ આ છે કારણ કે આપણે ત્યાં જેમ લવણ સમુદ્ર એનું પાણી ખારું છે, એટલે અહીં જેટલા પણ સમુદ્રો છે એ બધાનું પાણી ખારું છે. પણ અમુક સમુદ્રો એવા પણ હોય જાત જાતના પાણી હોય. આ ક્ષીર સમુદ્ર એટલે તરતની દોવેલી ગાય ભેંસ એનું જે દૂધ હોય એના કરતાંય વધારે સારા દૂધવાળો આખો સમુદ્ર એને ક્ષીર સમુદ્ર કહેવાય. આવો કે ઘૃતવર સમુદ્ર હોય કે જે ચોખ્ખું ઘી જે અત્યારને મળે પાવાપુરી આદિ સ્થાનોમાં પણ જે ઉત્કૃષ્ટ રીતે સરસ રીતે ઘી બનાવે એના કરતાંય વધારે સારા ઘીનો આખો સમુદ્ર એને ઘૃતવર સમુદ્ર કહેવાય. એમ કેટલાક સમુદ્રો ઇક્ષુવર સમુદ્ર, શેરડીનો રસ તમે પીઓ એના જેવો પાણીની મીઠાશ શેરડીના રસ જેવી હોય, એને ઇક્ષુવર સમુદ્ર કહેવાય. એક સમુદ્ર એવો પણ છે કે જેને વારુણીવર સમુદ્ર તરીકે ઓળખવામાં આવે. તમે પાણી પીઓ તો દારૂની જેમ નશો ચડે. વારુણીનો અર્થ જ દારૂ થાય. તો આવો પણ સમુદ્ર હોય. આવા જાત જાતના પાણી આ સમુદ્રોની અંદર હોય. પણ પરમાત્માનો અભિષેક આ ક્ષીર સમુદ્રના જળથી, દેવોની પાસે એવી શક્તિ છે
કે જેથી કરીને એ ક્ષીર સમુદ્રમાંથી જળ લાવી શકે છે. સુર સાંભળીને સંચરિયા માગધ વરદામે ચલિયા, પદ્મદ્રહ ગંગા આવે નિર્મળ જલ કલશા ભરાવે. એટલે આવા સુંદર પાણી વગેરે લાવીને પરમાત્માનો અભિષેક કરવામાં આવે છે. અહીં સ્નાન પરમાત્માને કરાવવાનું અને કર્મો આપણા ધોવાના. આ જલ પૂજાનો મોટામાં મોટો લાભ એ છે કે આપણા આત્માની નિર્મળતા થાય છે. એ કરવા દ્વારા આપણા આત્મા ઉપર જે કર્મનો કચરો છે એ કર્મનો કચરો તે ધોવાતો જાય છે. એટલે આપણા કર્મમલને દૂર કરવા માટે આપણે પરમાત્માની આ જલ પૂજા એ કરવાની છે. એ જલ પૂજા કર્યા પછી પરમાત્માના અંગલૂછણા વગેરે જે પણ કરતા હોઈએ એ પણ અત્યંત કોમળ હાથે કરવાના છે. મોટા ભાગના લોકો આમ ઘસી ઘસીને કરતા હોય. એ નાનકડું બાળક જન્મ્યું હોય અને એને સ્નાન કરાવીએ પછી આમ ટુવાલથી એકદમ ઘસતા નથી. નરમ હાથથી આપણે એને એ રીતે સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમાત્માનું શરીર અતિશય સુકોમળ છે અને અતિશય સુકોમળ શરીર હોવાના કારણે મુલાયમ હાથથી અંગલૂછણા કરવાના હોય. એની અંદર ચોખાનો દાણો વગેરે પણ ભરાઈ ગયો હોય તો પણ કાળજીપૂર્વક એમાંથી કાઢવાનો હોય. આપણે એકાસનું કરીને ઊભા થતા હોઈએ, મુખવાસ વાપર્યો હોય અને ધાણાની દાળ ક્યાંક અંદર ભરાઈ ગઈ હોય તો જે કાળજીથી ધાણાની દાળ મોઢામાંથી કાઢીએ એવી કાળજીથી આ ચોખાના દાણાને દૂર કરવાનો હોય. કેસર પણ ઘણી વખત ચોંટી ગયું હોય તો એના ઉપર વાળા કૂંચી ઘસાય નહીં. વાળા કૂંચી એટલે સાવરણી છે. કોઈ આપણા શરીર ઉપર સાવરણી ઘસે તો કેવું લાગે? અરે પરમાત્મા છે, એના ઉપર એનો ઉપયોગ એવી રીતે ન થાય. એટલે ભીનું કપડું કરી અને એના દ્વારા એ કેસરને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પણ વાળા કૂંચીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવાનો જ નહીં અને જરૂર પડે તો પણ બહુ જ મુલાયમ હાથથી કાઢવાનો પ્રયત્ન કરવાનો. તો આ રીતે પરમાત્માની જલ પૂજા એટલે એ અભિષેક એક દ્રષ્ટિએ અભિષેક કહેવાય. અને અભિષેક એ હંમેશા લલાટથી એટલે ઉપર મસ્તકથી અભિષેક કરવાનો હોય, જમણા અંગૂઠેથી ન હોય. ઘણા લોકો જમણા અંગૂઠેથી એ રીતે કરતા હોય છે, પણ લલાટ નહીં પણ મસ્તક ત્યાંથી અભિષેક કરવાનો. જલ પૂજા માટે એમ કહેવાય કે જે જલ પૂજાનો ટાઈમ સાચવી લે એના બધા ટાઈમ સચવાઈ જાય. એટલે જે સંઘનો નક્કી કરેલો ટાઈમ હોય એ સંઘના નક્કી કરેલા ટાઈમે આવીને જો આપણે પરમાત્માની જલ પૂજા કરીએ તો આપણા બધા જ સમયો સચવાઈ જાય. એટલે કે કોઈ પણ સાંસારિક કાર્યોની અંદર ક્યાંય વિઘ્નો આવે નહીં. ઓટોમેટિક એ બધું સરળતાથી પાર પડતું જાય. એટલે કારણ કે અભિષેક પૂજા એક એવી છે કે જ્યારે સંઘની અંદર થતી હોય ત્યારે જ થાય. પછી સ્પેશિયલ આપણે આવીને પાછી અષ્ટપ્રકારી પૂજા કરવા લાગી જઈએ પણ એ ખરેખર ઉચિત નથી. હા, આપણો નિયમ હોય એટલે આપણે એ રીતે કરીએ છીએ. આપણે ત્યાં આપણું બાળક હોય એને દિવસમાં કેટલી વખત નવડાવીએ અને ભગવાનને જે આવે 10 જણ આવે ને 10 લઈને પાછો અભિષેક કરે ને એવી રીતે અષ્ટપ્રકારી પૂજા કરે તો તે યોગ્ય નથી. એટલે પહેલા નંબરમાં સંઘના સમયે આવીને આપણે આ કાર્ય કરવાનું. જેને એવી અનુકૂળતા નથી કે આ સમયે ન જ આવી શકે એવી સિચ્યુએશન હોય જોબ વગેરેના કારણે તો એ વ્યક્તિ કદાચ આગળ પાછળના ટાઈમે આવીને આ રીતે અષ્ટપ્રકારી પૂજા કરે તો ચાલે. પણ જેની અનુકૂળતા સંઘના સમયે થતી હોય એને એ સમયે જ આવીને આ રીતે કરવું જોઈએ. જોકે સંઘનો સમય આજકાલ સવારનો થઈ ગયો છે. ખરેખર જેને ત્રિકાળ પૂજા કરવી હોય એ બપોરે કરે તો ચાલે. કારણ કે અષ્ટપ્રકારી પૂજા ખરેખર તો મધ્યાહ્ન કાળે કરવાની છે. સવારે વાસક્ષેપ પૂજા, મધ્યાહ્ન કાળે અષ્ટપ્રકારી પૂજા અને સાંજે આરતી મંગળ દીવો. એ રીતે આ ત્રિકાળ પૂજા પરમાત્માની કરવાની હોય છે. એટલે જલ પૂજા એ કર્યા પછી આપણે ચંદન પૂજા કરીએ છીએ. ચંદનમાં જેમ શીતળતા છે એમ આપણો આત્મા પણ ક્રોધાદી કષાયોથી રહિત બને, આપણો આત્મા શીતળ બને
આપણા આત્મામાં એકદમ ઠંડક, એ ઘસાઈને પણ બીજાને શીતળતા આપે છે. એમ આપણે પણ ઘસાઈને પણ બીજાનું કાર્ય કરી આપવાનું, અને એ ઘસાઈને પણ સુગંધ આપે એમ આપણા જીવનમાંથી પણ બીજા માટે ઘસારો વેઠીને પણ બીજાનું કાર્ય તે ભાવથી કરીને આપવાનું. તો આ રીતે ચંદન પૂજા પરમાત્માની નવ અંગે કરીએ છીએ, અને એનું કારણ પરમાત્માએ નવ તત્વનો ઉપદેશ આપ્યો છે, માટે પરમાત્માની આપણે નવાંગી પૂજા કરીએ છીએ. અને દરેકનું કારણ પણ આપણે બતાવેલું કે અંગૂઠાની પૂજા કરતી વખતે ભાવના એ ભાવવાની, મને વિનય ગુણની પ્રાપ્તિ થાય, માટે હું પરમાત્માના અંગૂઠાની પૂજા કરું છું. આપણા વડીલો એને જ્યારે પણ નમસ્કાર કરીએ ત્યારે એમનો ચરણનો સ્પર્શ કરીને નમસ્કાર કરીએ છીએ, એક વિનય છે. તો એવી રીતે વિનય ગુણની પ્રાપ્તિ માટે અંગૂઠાની પૂજા. અંગૂઠાની પૂજા કર્યા પછી ઘૂંટણની પૂજા કરીએ છીએ. ઘૂંટણની પૂજા અપ્રમત્તપણે આપણી સાધના થાય, માટે ઘૂંટણની પૂજા. કારણ કે પરમાત્મા ઘૂંટણના બળે વર્ષો સુધી કાયોસર્ગ ધ્યાનમાં લીન રહ્યા. બસ એવી રીતે મારી પણ આરાધના અપ્રમત્તપણે થાય એ આશયથી પરમાત્માના ઘૂંટણની પૂજા કરવાની. પરમાત્માના કાંડાની પૂજા, આપણામાં ઉદારતાનો ગુણ આવે, આપણી કૃપણતા દૂર થાય, આપણું દાનાંતરાય કરવા તૂટે, માટે પરમાત્માની કાંડાની પૂજા કરવાની. ભાવના એ ભાવવાની, હે ભગવાન, આપે તો વર્ષ સુધી રોજ 1,08,00,000 સોના મોહરોનું દાન કર્યું, તો મારામાં પણ આવા પ્રકારની ઉદારતા આવે, ધન સહેલાઈથી છૂટે, આવા પ્રકારનો ભાવ તે સમયે લાવવાનો. ખભ્ભાની પૂજા કરતી વખતે મારો અહંકાર દૂર થાય, કારણ કે ખભ્ભો એ માનનું પ્રતીક છે. નાનકડું બાળક પણ રીસાય છે ત્યારે ખભ્ભા ઊંચા કરે છે, એટલે અહંકારને દૂર કરવા માટે આ ખભ્ભાની પૂજા કરવાની. મસ્તકની પૂજા સિદ્ધ પદની પ્રાપ્તિ માટે. લલાટની પૂજા ગુણ સંપન્નતા આવે. કોઈ વ્યક્તિમાં એક ગુણ હોય તો પણ લલાટે તિલક કરીને એનું બહુમાન કરીએ છીએ. પરમાત્મા તો સર્વગુણ સંપન્ન છે, તો આવી ગુણ સંપન્નતા આપણામાં પણ આવે, માટે લલાટે પૂજા કરવાની. કંઠની પૂજા, વાણીની પવિત્રતા પ્રાપ્ત થાય, માટે કંઠની પૂજા કરવાની. હૃદયની પૂજા વખતે મારા રાગદ્વેષની મલિનતા દૂર થાય, માટે હૃદયની પૂજા. અને નાભીના સ્થાનની પૂજા. નાભીના સ્થાને 8 રૂચક પ્રદેશો કર્મના આવરણ વિનાના છે, એમ મારા સર્વ આત્મ પ્રદેશો કર્મના આવરણ વિનાના બને, એ ભાવથી નાભીના સ્થાને પૂજા કરવાની. બસ આ 9 અંગ સિવાય બીજા કોઈ અંગે પૂજા કરાય નહીં. ઘણા લોકો આ રીતે પણ ઘણા ઓલા ગળામાં પણ કે અહીંયા હથેળીમાં પણ પૂજા કરતા હોય, ને ગળામાં તમે આંગી સ્વરૂપે હાર બનાવો કેસરનો તો ચાલે, પણ પૂજા તરીકે નથી કરવાનું. માત્ર અંગરચના તરીકે આપણે એનો હાર વગેરે બનાવીએ તો એ ચાલી શકે. તો આ રીતે પરમાત્માની ચંદન પૂજા. ત્યાર પછી પુષ્પ પૂજા. આ પણ અંગ પૂજા છે. એ પુષ્પ પૂજાનું કારણ આપણે આપણા આત્માનું સૌંદર્ય વિકસાવવું છે, અને એટલા માટે પુષ્પ પૂજા કરવાની. પુષ્પમાં જેમ સૌંદર્ય છે, એમ મારા આત્માના સૌંદર્યનો વિકાસ થાય. તો આત્માનું સૌંદર્ય શાનાથી વિકસે? અહિંસા, સંયમ અને તપ. આ 3થી આત્માના સૌંદર્યનો વિકાસ થાય. અહિંસા ધર્મના પાલનથી પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. સંયમ એટલે કે 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવાથી આવતા કર્મો અટકી જાય, અને તપ કરવાથી કર્મની નિર્જરા થાય. આ 3 બાબતોથી આત્માનું સૌંદર્ય વિકાસ પામે. એટલે પુષ્પ પૂજા કરવાનો આશય આપણા આત્માનું સૌંદર્ય વિકસે એ ભાવથી પરમાત્માની પુષ્પ પૂજા કરવાની. અને જે પુષ્પ પરમાત્માના ચરણે સમર્પિત કરાય છે, એ પુષ્પ એ ભવ્ય જીવ જ હોય તો જ પરમાત્માના ચરણે સમર્પિત થઈ શકે. જો પુષ્પનો જીવ પણ અભવ્યનો આત્મા હોય તો ભગવાનના ચરણે ચડાવવા જતાં પણ ત્યાં નહીં પણ નીચે પડી જાય, પરમાત્માના ચરણે એ સ્પર્શ ન કરી શકે. એટલે જે ભવ્યાત્મા હોય એનો એ રીતે સ્પર્શ કરાવી શકીએ. એટલે પુષ્પ પૂજા એનો પણ પ્રભાવ જબરજસ્ત પ્રભાવ છે. એક વખતે વરરાજા લગ્ન કરવા માટે નીકળેલા,
જાન આવી ગઈ અને જે ગામની અંદર જાન આવી ત્યાં પહેલાં જ જીન મંદિરની અંદર દર્શન કરવા માટે બધા ગયા અને તે સમયે જિનાલયમાં સ્નાત્ર પૂજા ચાલી રહી હતી અને એ સ્નાત્ર પૂજા એટલા સરસ મજાની રાગ રાગીણીથી સ્નાત્ર પૂજા ભણાવાતી હતી એટલે એને પણ ઉલ્લાસ જાગ્યો. પણ હવે પોતાના જ મેરેજ હતા એટલે જીન મંદિરમાંથી બહાર નીકળ્યા વિના છૂટકો નહોતો. છેવટે એણે કહ્યું, મારી પાસે ઘણા પુષ્પો છે એટલે તમારી સ્નાત્ર પૂજા થઈ જાય અને અંગરચના કરવાનો વખત આવે તે વખતે મારા પુષ્પો આવી જશે તો મને લાભ આપજો. આવી રીતે કહીને જીન મંદિરમાંથી તે બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી પોતાના જ મેરેજ એટલે પુષ્પ મોકલવાનું ભૂલાઈ જવાયું. અને એટલું જ નહીં, અહીં કને ચોરીની અંદર લગ્ન મંડપની અંદર એ દાખલ થયા અને યાદ આવ્યું, અરે મેં તો એમ કહેલું કે આ પુષ્પોથી પરમાત્માની અંગરચના થશે અને એના બદલે મને યાદ જ ના આવ્યું. મારો કેટલો મોટો પ્રમાદ કહેવાય. આ બાજુ પેલો બોલે કન્યા પધરાવો સાવધાન અને આ બાજુ મનની અંદર આવી પોતાનો પશ્ચાતાપ એ ચાલ્યા કરે અને આ પશ્ચાતાપમાં ને પશ્ચાતાપમાં કન્યા આવે એના પહેલાં એને કેવલ લક્ષ્મી એને વરી લીધી એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે આ પુષ્પ પૂજા એટલે દરેક પૂજા દ્વારા આપણી પાસે સમય નથી, બાકી દરેક પૂજામાં એવા દ્રષ્ટાંતો છે કે દરેક પૂજાથી કેવલ જ્ઞાન થયું હોય. એક પણ પૂજા એવી નથી કે એનાથી અનંત આત્માઓને કેવલ જ્ઞાન ન થયું હોય. એટલે આ બધી જે પૂજાઓ છે, ઘણા લોકો પુષ્પમાં એને વિરાધના દેખાતી હોય છે. હકીકત એવી નથી. આપણે ત્યાં વિરાધના એટલે જે પણ આ હિંસા છે એને સ્વરૂપ હિંસા કહેવામાં આવે છે. એટલે નુકસાન બહુ ઓછું છે અને લાભ ઘણો વધારે છે. તમે કોઈ કંપનીમાં જોબ કરતા હો અને એમાં તમને $1,00,000 પગાર એમાં મળતો હોય અને એવા સમયે એ કંપની તમારા ઘરથી 25 માઇલ દૂર છે તો પણ તમે એ જોબ સ્વીકારો છો અને સ્વીકાર્યા પછી ઘરેથી રોજ ડ્રાઈવ કરીને જાઓ છો. તે વખતે એમ નથી વિચારતા, ભાઈ આટલો પેટ્રોલનો ખર્ચો પોસાય નહીં, આટલો ખર્ચો શા માટે કરવાનો, મને તો એમને એમ $1,00,000 મળવા જોઈએ, પેટ્રોલનો ખર્ચો મારે નથી કરવો. બોલો તો શું થાય? મળે? એટલે થોડોક ખર્ચો કરો તો સામે બેનિફિટ થાય. અહીં ખર્ચો જ ન કરીએ અને આપણે કંઈ કે નહીં મને તો આવી રીતે મળવું જોઈએ તો ન મળે. એમ સ્વરૂપ હિંસા એટલે નુકસાન બહુ જ ઓછું અને લાભ ઘણો વધારે અને એમાં પણ આશય શુદ્ધિ છે. આપણો કોઈ ભોગનો કે એવો કોઈ પણ પ્રકારનો આશય નથી. અચ્છા, હજુ બીજી રીતે આપણે વિચારીએ તો બીજી રીતે વિચારો કે ધારો કે પરમાત્માની મહાપૂજા હોય, એમાં 1,00,000 ફૂલ વપરાયા હોય. આપણે હા આજના દિવસે જયણાપૂર્વક નથી લવાતા એ દોષરૂપ છે, લાવવા જોઈએ જયણાપૂર્વક. પણ જયણાપૂર્વક ધારો કે કોઈએ લાવ્યા અને પરમાત્માની 1,00,000 પુષ્પથી પણ અંગરચના કરી તો એ કેટલા જીવની વિરાધના થાય? 1 પુષ્પ એટલે 1 જીવ અને 1,00,000 પુષ્પ એટલે 1,00,000 જીવ થયા. અને તમે પાણીનું એક જ ટીપું વધારે ઢોળો તો આના કરતાં તો અસંખ્ય ગણા જીવની વિરાધના કરી. તો ત્યાં કને આપણને અરેરાટી નથી થતી, પાણી ઢોળતા અરેરાટી નથી થતી અને ફૂલ પૂજા કરતા અરેરાટી થાય છે. એટલે એ પણ એકેન્દ્રિય જીવ છે, આ પણ એકેન્દ્રિય જીવ છે. એવું નથી કે આ 2 ઇન્દ્રિય જીવ છે, તે ઇન્દ્રિય છે, એનો વિકાસ થયેલો છે. એટલે આ બધી વાતો એમાં ક્યાંય આવવા જેવું નથી. એ જ વિચારવાનું કે એની જેમ મારા આત્માનું સૌંદર્ય વિકસે અને સાથે સાથે એ સૌંદર્યના વિકાસની સાથે પુષ્પમાં પણ ભવ્યત્વની છાપ મળે. એટલા માટે આ પરમાત્માની પુષ્પ પૂજા એટલે અંગ પૂજા એ વિઘ્નોપશામિકા કહેવાય. અગ્ર પૂજા ગભારાની બહાર ધૂપ દીપક અક્ષત નૈવેદ્ય ફળ આ જે પૂજા કરાય એને અગ્ર પૂજા કહેવાય. ધૂપ પૂજા, ધૂપ કરીએ તો દુર્ગંધ દૂર થાય એમ મારા આત્મામાંથી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય. ધૂપનો ધુમાડો ઉપર જાય એમ મારા આત્માનું ઉર્ધ્વગમન થાય. એ ભાવથી પરમાત્માની ધૂપ પૂજા કરવાની. ત્યાર પછીની દીપક પૂજા આપણું જ્ઞાન પરિણતિ રૂપ બને માટે દીપક પૂજા કરવાની.
માત્ર એ જ ભાવ નહીં, મારો અજ્ઞાનનો અંધકાર દૂર થાય ને જ્ઞાનનો પ્રકાશ આવે. જ્ઞાનનો પ્રકાશ આવે એટલું પૂરતું નથી, પણ એ જ્ઞાન પરિણતિ રૂપ બને. સમ્યક દર્શન ધૂપ પૂજાથી પ્રાપ્ત થયું, કારણ કે ધૂપ પૂજાના ભાવમાં મિથ્યાત્વની દુર્ગંધને દૂર કરી એટલે આત્મા સમ્યક દ્રષ્ટિ બન્યો, અને સમ્યક દ્રષ્ટિ બન્યા પછી જ્ઞાન ઓટોમેટિક સમ્યક થઈ ગયું. તો હવે જે સમ્યક થયેલું જ્ઞાન મારા આત્મામાં પરિણામ પામે, પરિણતિ રૂપ બને, એ ભાવથી પરમાત્માની દીપક પૂજા કરવાની. દીપક પૂજા કર્યા પછી અક્ષત પૂજા. અક્ષત એટલે ચોખાથી એટલા માટે કે બીજા બધા જ ધાન્યો એને વાવવાથી ફરીથી ઉગે છે, અક્ષતને વાવવાથી ફરીથી ઉગતા નથી. આપણે પણ ફરીથી સંસારમાં જન્મ લેવો નથી, માટે ચોખા દ્વારા આપણે સ્વસ્તિક સાથીઓ કરીએ છીએ. એ સ્વસ્તિક એટલે 4 ગતિ, એના ઉપર દર્શન, જ્ઞાન અને ચારિત્રની 3 ઢગલી, અને એના ઉપર સિદ્ધ શિલા. એટલે આપણે પણ 4માંની કોઈ પણ ગતિની અંદર કર્મ સંયોગે આત્મા ચાલ્યો જાય તો પણ ત્યાં પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આ 2 તો 4 ગતિમાં હોય. અને જો મનુષ્ય ગતિ પ્રાપ્ત થઈ હોય તો સમ્યક ચારિત્ર કે તિર્યંચ ગતિ પણ પ્રાપ્ત થઈ હોય તો તિર્યંચ ગતિમાં પણ 12માંથી 11 વ્રતોનું પાલન થઈ શકે. માત્ર 12મું અતિથિ સંવિભાગ નામનું વ્રત એ જ તિર્યંચ ગતિમાં ન હોય, પૌષધ પણ હોય. એની આપણી જેમ કટાશનું મુપત્તિ ચરવડાની જરૂર નથી. જેના ઘરે હોય એ માલિક કંઈ વાપરે નહીં અને આખો દિવસ પૌષધમાં હોય તો એ પણ ક્ષમતા ભાવની અંદર રહી જાય, આહાર પણ વાપરે નહીં, એ એના માટેનો પૌષધ ગણાય. તો આ રીતે તિર્યંચ ગતિમાં પણ દેશવીરતી ધર્મ 11 વ્રતો સુધીનું પાલન ત્યાં પણ થઈ શકે. એટલે અક્ષત પૂજા એનો ભાવ મારે ફરીથી આ સંસારમાં જન્મ લેવો નથી, માટે આ અક્ષત પૂજા કરું છું. અને ત્યાર પછી નૈવેદ્ય પૂજા એટલે 4 ગતિની અંદર આહાર સંજ્ઞાનો વળગાડ છે. જીવ જ્યાં જાય પહેલાં તો આપણને આહાર સંજ્ઞા વળગાડ રૂપ લાગતી નથી. જો વળગાડ લાગે તો એને દૂર કરવાનું મન થાય, એના માટે આપણે બધે દોડીએ. શરીરમાં ક્યાંય વળગાડ વળગે તો કેવા ભૂવા પાસે ને બધા પાસે એ વળગાડને દૂર કરાવવા જઈએ છીએ. તો આહાર સંજ્ઞા એક વળગાડ છે, અને એને દૂર કરવા માટે આ પરમાત્માની નૈવેદ્ય પૂજા કરવાની છે. ખરેખર તો નૈવેદ્ય પૂજાની અંદર આપણા ઘરમાં જેટલી રસોઈ બની હોય એ રસોઈનો પૂરો થાળ એ પરમાત્માની સમક્ષ આપણે ધરવાનો હોય છે. આજકાલ એનું સ્થાન એક નાનકડા સાકરના ટુકડાએ લઈ લીધો છે. મોટા ભાગે આપણી નૈવેદ્ય પૂજા આ રીતે થઈ. અને નૈવેદ્ય પૂજાની અંદર પણ જે કરીએ તે નૈવેદ્ય, ઉત્તમ નૈવેદ્ય પણ ઘરમાં બનાવેલું જોઈએ. મોટા ભાગે આપણે ત્યાં હવે જે પૂજનો વગેરે ભણાવાય છે એમાં લાવે છે મોંઘી વસ્તુઓ, બહુ સરસ નૈવેદ્ય લાવે, પણ એ બધા અભક્ષ્ય હોય છે. એ આપણાથી વપરાય નહીં તો પરમાત્માના ચરણે કેવી રીતે સમર્પિત થાય? ત્યાં સમર્પિત કરવાનું જે દ્રવ્ય હોય તે ઘરની અંદર બનાવેલું હોવું જોઈએ. અને એટલે જ પહેલાં જ્યારે આપણે સિદ્ધચક્ર પૂજન વગેરે ભણાવતા તો જેના 4 મા બાપ હોય એવી દીકરીઓ પાસે આપણે લાડવા વગેરે બનાવડાવતા હતા, અને એ રીતે પરમાત્માની સમક્ષ એ પૂજનની અંદર વપરાતા હતા. આજે બધી લાવીએ બદામ કટલીને એવી સારામાં સારી વસ્તુ, પણ બધી બજારમાં બનેલી હોય, એટલે એ બધું અભક્ષ્ય કહેવાય. એ પરમાત્માને ચરણે સમર્પિત ન કરાય. ભાવ તો જ આવે કે જો આપણે જાતે બનાવેલું હોય, એ તો ભાવ આવે. ઘણી વખત મુંબઈની અંદર પણ અલગ મારા સાહેબ ઓરવા જાય એટલે શેઠિયા બૂમ પાડે, મહારાજ, મહારાજને ઓરાવી દેજો. પોતાને કાંઈ જાણે લાગે વળગે નહીં, પૈસા છે એટલે ઓલા મહારાજને ઓર્ડર કરી દે. જાતે ઓરાવવા જવું જોઈએ, એના બદલે મહારાજને કહી દે. તો એવી રીતે અહીં પણ એમ ન ચાલે. આપણું જ બનાવેલું હોય અને આપણે એ રીતે પરમાત્માની સમક્ષ એને ધરવાનું છે. અને એના દ્વારા આપણે આપણી આહાર સંજ્ઞા એને તોડવાની છે. જો શરીર છે ત્યાં સુધી આહાર તો લેવો જ પડશે, એમાંથી આપણે કોઈ બચી શકવાના નથી. પણ આહાર સંજ્ઞા, આહાર ઉપરની જે લાલસા છે એ લાલસા દૂર થવી જોઈએ.
અને લાલસા દૂર થાય એટલે ખાતા ખાતા ઉપવાસી યાદ આવે, ખાતા ખાતા આયંબિલના તપસ્વીઓ યાદ આવે, અને લાલસા દૂર ન થાય તો ઉપવાસમાં એ ખાવાનું યાદ આવે. આપણે ઉપવાસ કર્યો હોય અને કોઈના ઘરે ગયા અને દહીંવડા બનાવ્યા હોય, ભાઈ આજે જ તને દહીંવડા બનાવવાનો ટાઈમ મળ્યો, બીજી વખત આવું ત્યારે બનાવવા હતા ને, કેમ આજે બનાવ્યા? એટલે ઉપવાસમાં પણ આપણી આહાર સંજ્ઞા એ જોર કરતી હોય છે. બસ આ સંજ્ઞાને દૂર કરવા માટે પરમાત્માની નૈવેદ્ય પૂજા કરવાની, અને તે સાથિયા ઉપર એટલા માટે કે 4 ગતિમાં આહાર સંજ્ઞા છે, અને 4 ગતિમાં આપણે આહાર સંજ્ઞાને તોડવાની છે, માટે સાથિયા ઉપર મૂકવાનું. અરે સિદ્ધશિલા એ આપણને ફળ જોઈએ છે, એટલે જે પણ શ્રીફળ વગેરે ફળો આપણે મૂકીએ તે બધા જ ફળ સિદ્ધશિલા ઉપર મુકાય, કારણ કે બધી જ આરાધનાનું ફળ એ મને આ સિદ્ધ પદ એ જોઈએ છે. આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચામર દર્પણ વગેરે પછી કરાય, પણ આપણે બેસીને ઊભા ન થવું પડે એ આપણા પ્રમાદના કારણે ધૂપ દીપક કરી અને તરત જ ચામર પંખો દર્પણ કરી લઈએ છીએ, અને પછી આ બાકીની અષ્ટપ્રકારી પૂજામાંથી અક્ષત નૈવેદ્ય ફળ વગેરે કરતા હોઈએ છીએ. તો આ રીતે પૂજા ત્રિકમાં અંગ પૂજા એનાથી વિઘ્નો શાંત થાય, અગ્ર પૂજાથી આત્માનો અભ્યુદય થાય, અને ભાવ પૂજા નિવૃત્તિકારીણી એટલે કે મોક્ષને આપનારી છે. માટેને નિવૃત્તિ, આ સંસારમાંથી નિવૃત્તિ એટલે કે મોક્ષને આપનારી આ ભાવ પૂજા છે. આ રીતે પૂજા ત્રિક બોલો. પહેલી ત્રિક નિસિહી, બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રણામ, ચોથી પૂજા, પાંચમી અવસ્થા. આ ત્રિકનું મિસિંગ છે. મોટા ભાગના લોકોમાં આ જોવા મળતું નથી. 3 અવસ્થાનો વિચાર કરવાનો હોય: પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા. પિંડસ્થ અવસ્થા એના પણ 3 પ્રકાર આવે. પિંડસ્થ અવસ્થાનો ટૂંકો અર્થ છદ્મસ્થ અવસ્થા. પરમાત્મા માતાના ગર્ભમાં પધારે ત્યાંથી લઈને પરમાત્માને કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધીના ભાવોની વિચારણા એને પિંડસ્થ અવસ્થા કહેવાય. એટલે પિંડસ્થ અવસ્થામાં 3 ભેદ પડે: જન્મ, રાજ્ય અને શ્રમણ. જન્મ અવસ્થા પરમાત્મા, જ્યારે પરમાત્માનો અભિષેક કરીએ ત્યારે જન્મ અવસ્થાનો વિચાર કરવાનો કે હું તો જે પરમાત્માનો અભિષેક કરું છું એ આટલો નાનકડો કળશ, અને એનું નાળચું કેટલું નાનું. અને પરમાત્માનો ખરેખર જ્યાં અભિષેક થાય છે મેરુ પર્વત પર, ત્યાં 1 યોજનનું તો નાળચું હોય. 1 યોજન 3200 માઇલનું નાળચું, અને કળશ તો 25 યોજન ને 50 યોજન લાંબા પોળા હોય. અને આવા 1 કળશથી નહીં, 2 કળશથી નહીં, 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર. 1 કરોડ અને 60 લાખ કળશોથી પરમાત્માનો અભિષેક થાય. અને આપણે તો સાવ નાનકડો કળશ લઈને પરમાત્માનો અભિષેક કરીએ, અને એ કળશ પણ સોનું, રૂપું, રત્ન, આવા 8 જાતના કળશ હોય. આપણે તો સામાન્ય ઓલો જર્મન સિલ્વરનો હોય કે બહુ તો ચાંદીનો હોય. એ કળશથી પરમાત્માનો અભિષેક કરીએ છીએ. તો આ રીતે એ વિચારવાનું કે જ્યારે અભિષેક કરતા હોઈએ ત્યારે પરમાત્માની આ જન્મ અવસ્થાનો વિચાર કરવાનો કે પરમાત્મા જન્મે અને 56 દિક્કુમારિકાઓ આવીને શ્રુતિકર્મ કરે. 64 ઇન્દ્રો પરમાત્માને મેરુ પર્વત પર લઈ જઈ અને જન્મ મહોત્સવ કરે. અને એટલું જ નહીં, ઇન્દ્ર મહારાજા એમ વિચારે કે બધો જ લાભ મને મળે, માટે ઇન્દ્ર મહારાજા પશુનું રૂપ કરવા પણ તૈયાર થઈ જાય. વૃષભ રૂપ કરી શૃંગ જડે ભરી નવણ કરે પ્રભુ અંગે. અને આપણે સ્નાત્ર ભણાવવી હોય, ભાઈ પૂજારી તૈયાર કરીને રાખજો, અને જઈને સીધા સરસ શાંતિ સુધારસ સાગરમ. આપણે કાંઈ મહેનત જ નહીં કરવાની તો લાભ કેવી રીતે મળે? આ ઇન્દ્ર મહારાજા જેવા પણ, જેની પાસે તૃણમપી ગણયંતિ નૈવ નાકમ, પરમાત્માની ભક્તિની પાસે એ સ્વર્ગના સુખને તણખલા જેવું ગણે છે. આવા ઇન્દ્ર મહારાજા જ્યારે પરમાત્માની ભક્તિનો અવસર આવે તેવા સમયે પશુનું રૂપ કરવા પણ તૈયાર થઈ જાય. તો આવું જન્મ વખતે આ અવસ્થા વિચારવાની. રાજ્ય અવસ્થા પરમાત્માની અંગરચના કરી હોય તે વખતે ઘણા કહે ને ભાઈ પરમાત્મા તો વિતરાગ છે, એની આગી કરવાની શી જરૂર છે?
એની આંગી પરમાત્મા માટે નથી કરવાની, આપણા માટે કરવાની છે. અને આપણા માટે કરવાનું કારણ એ છે કે એવી ભવ્ય અંગરચના કર્યા પછી વિચાર એ કરવાનો છે કે પરમાત્માની પાસે અઢળક વૈભવ હોવા છતાં પણ એ કમળની જેમ નિર્લેપ રહ્યા એમ મારે પણ આ બધાની વચ્ચે નિર્લેપ રહેવાનું છે. બસ આ ભાવથી પરમાત્માના દર્શન કરવાના છે. ભગવાનની આંગીના દર્શન કરવા નથી જતા, ભગવાનના જ દર્શન કરવા જઈએ છીએ. પણ ભગવાનના દર્શન આ ભાવથી કરવાના છે કે ભગવાન જેમ બધાની વચ્ચે નિર્લેપ રહ્યા એમ હું પણ આ સંસારમાં નિર્લેપ રહું. એ ભાવથી રાજ્ય અવસ્થા, શ્રમણ અવસ્થા, બોલો આજે આંગીમાં પણ વિકૃતિ આવી ગઈ. જ્યારે પરમાત્માનું દીક્ષા કલ્યાણક હોય અને આંગી બનાવે એટલે ઘણા લોકો ત્યાંય ઓઘો મૂકી દે છે. પણ ભગવાનને ક્યાં ઓઘો હતો? ભગવાને દીક્ષા લીધી, એમની પાસે ઓઘો નહોતો, એમને સાધુઓને ઓઘો આપ્યો, એમની પાસે કંઈ નહોતું. એટલે આ બધી વિકૃતિ કહેવાય. એટલે શ્રમણ અવસ્થા, પરમાત્મા ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ કેવા કષ્ટોને ક્ષમતાપૂર્વક સહન કરે છે એ બધો ભાવ ત્યાં લાવવાનો. આ અવસ્થાનો વિચાર એવો છે કે એક એક અવસ્થામાં 4-4 કલાક પણ ઓછા પડે. પણ આ સમય તો અત્યારે જ થઈ ગયો, 11 વાગી ગયા, પણ આપણે 10 ત્રીક પૂરી કરી લઈએ છીએ. એટલે આ રીતે આ જે છે એ પિંડસ્થ અવસ્થા, પછી પદસ્થ અવસ્થા, પરમાત્માને કેવલ જ્ઞાન થાય પછી નિર્વાણ ન થાય ત્યાં સુધીની જે વિચારણા એને પદસ્થ અવસ્થા કહેવાય. પરમાત્માને કેવલ જ્ઞાન થાય, દેવો સંવત્સરની રચના કરે, પરમાત્મા વિહાર કરે ત્યારે વૃક્ષો પણ નમસ્કાર કરે, પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. 6 મહિના સુધી કોઈને રોગ ન થાય, 125 યોજન એટલા અંદર કોઈને રોગ થાય નહીં, રોગ થયો હોય તો પણ મટી જાય. આવા 34 અતિશયવાળા, 35 વાણીના ગુણવાળા એવા પરમાત્મા જ્યારે કેવલ જ્ઞાન થયા પછી વિહાર પણ કરે તો પણ સોનાના કમળો એની મેળે આગળ ચાલ્યા કરે. એટલે પરમાત્માને જમીન ઉપર પગ જ મૂકવાનો નહીં, સુવર્ણ કમલ એના ઉપર પરમાત્મા ચાલે. બોલો સાધુથી સોનાને અડાય? પરમાત્મા આ તો 3 લોકના નાથ છે, એ લોકોત્તર કહેવાય. એ સાધુના બધા નિયમો ત્યાં લાગુ ન પડે. એ તો જે સિંહાસન પર બેસે છે એ પણ રત્નજડિત સોનાનું છે, એની ઉપર બેસે છે. પણ એ આ એક લોકોત્તર તીર્થંકર પરમાત્મા, એનો આ લોકોત્તર વૈભવ છે. તો એ લોકોત્તર વૈભવ એની વિચારના કેવલ જ્ઞાન થયા પછી મિનિમમ 1 કરોડ દેવો એમની સેવામાં હાજર રહે. મિનિમમ કરોડથી ઓછો એક પણ ક્યારેય ન હોય. અને આપણા ઘરે 4 માણસો કામ કરતા હોય તો એ છાતી ફૂલાવીને ચાલતા હોઈએ. અહીં કરોડ દેવો એમની સેવા કરતા હોય. અને રૂપાતીત અવસ્થામાં પરમાત્મા એ સિદ્ધ થઈ ગયા, આદિ વ્યાધિ ઉપાધિથી રહિત બન્યા અને અનંત જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોમાં રમણતા કરે છે. આવા પ્રકારની ભાવનાઓથી એમાં ભાવિત બનવાનું. આ 5મી ત્રિક. કઈ ત્રિક 5મી? અવસ્થા ત્રિક. બોલો, પહેલી ત્રિક નિસિહી. કેમ આજે આ જવાબ નથી મળતો? પહેલી નિસિહી, બીજી, ત્રીજી, ચોથી પૂજા, 5મી અવસ્થા, 6ઠી ત્રિક 3 દિશા જોવાનો ત્યાગ. એટલે ભગવાનની સામે જ દ્રષ્ટિ હોવી જોઈએ. આ બાજુ નહીં, આ બાજુ નહીં, આ બાજુ પણ નહીં. 3માંથી એકે બાજુ નહીં, ઉપર પણ નહીં, નીચે પણ નહીં, આજુબાજુ પણ નહીં. આમ ચૈત્યવંદન કરતા ઉપર આવી રીતે જોવાય નહીં. પછી ભલે શાંતિનાથ ભગવાનના 12 ભાવ હોય કે પાર્શનાથ ભગવાનના 10 ભાવ હોય, પણ એ વખતે માત્ર પરમાત્મામાં જ આપણે લીન હોઈએ. અને આવું જો હોય તો દેરાસરમાં કોણ આવ્યું ને કોણ ગયું એની આપણને ખબર હોવી ન જોઈએ. પણ બહાર નીકળ્યા પછી કોઈ પૂછે આ ભાઈ દેરાસરમાં હતા? હા, ચૈત્યવંદન કરે છે, આ પૂજા કરે છે. એટલે એનો અર્થ એ કે આ ત્રિકનું પાલન કર્યું નથી. 3 દિશા જોવાનો ત્યાગ. ક્યાંય પણ જો માત્ર પરમાત્માની સામે જ દ્રષ્ટિ, એના સિવાય બીજે ક્યાંય નહીં. ત્યાર પછી 3 વખત ભૂમિની પ્રમાર્જના. ખમાસમણ જ્યારે અપાય ત્યારે ખેસના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરવાનું. જો અહીં તો મેં સારી વસ્તુ જોઈ કે બધા મોટા ભાગે પૂજા કરવા ધોતી ખેસ પહેરીને આવે છે, તો એને એ પ્રમાર્જના કરી શકે. પણ જબ્બો લેંઘો પહેરીને આવે તો એ પ્રમાર્જના કેવી રીતે થાય?
એમ બહેનો પણ સાડી પહેરીને આવે તો પ્રમાદ ના થાય, એ ડ્રેસ પહેરીને આવે તો પ્રમાર્જના કેવી રીતે થાય? કે દુપટ્ટાથી કરે, પણ એ રીતે પ્રમાર્જના કરવી જોઈએ. તો આ રીતે 3 વખત ભૂમિની પ્રમાર્જના એ 7મી ત્રીક. બોલો, પહેલી ત્રીક નિસિહી, બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રણામ, ચોથી, 5મી, 6ઠ્ઠી 3 દિશા જોવાનો ત્યાગ, 7મી 3 વખત ભૂમિનું પ્રમાર્જન. હવે 8મી ત્રીક વર્ણાદિ ત્રીક. વર્ણ એટલે સૂત્ર, જે બોલીએ તે શુદ્ધ બોલવાનું, પદ અને સંપદા પ્રમાણે બોલવાનું, ક્યાંય પણ એકાદ અક્ષર પણ આડોઅવળો નહીં બોલવાનો. પછી બીજા નંબરમાં એના અર્થનો વિચાર કરવાનો, અને ત્રીજા નંબરમાં ભગવાનનું આલંબન લેવાનું. એટલે વર્ણ, અર્થ અને આલંબન. વર્ણ એટલે સૂત્ર શુદ્ધ બોલવું, અર્થ એટલે તે સમયે મનમાં અર્થનો વિચાર કરવો, અને આલંબન એટલે માત્ર પરમાત્મા એનું આલંબન લેવું. તો આ વર્ણાદિ ત્રીક કહેવાય. હવે બોલો ફરીથી, પહેલી, બીજી, ચોથી પૂછી બીજા પછી પૂજા, ત્રીજી, હા બરાબર, છઠ્ઠી 3 દિશા જોવાનો ત્યાગ. એટલે આવી રીતે આડું અવળું પણ ખ્યાલમાં રહેવું જોઈએ. બોલે 7મી ભૂમિનું પ્રમાર્જન, અને 8મી વર્ણાદિ ત્રીક. પછી 3 મુદ્રા. મુદ્રા એટલે એક્શન, 3 પ્રકારની એક્શન કરવાની. એક યોગ મુદ્રા એટલે ઘૂંટણ ઉપર બેસવાનું. આપણે જે ડાબો ઢીંચણ ઊભો કરીએ છીએ ને તે બરાબર નથી, આપણા પ્રમાદના કારણે ઊભો કરીએ છીએ, પણ બેસવાનું ઢીંચણ ઉપર હોય. એ ઢીંચણ ઉપર બેસી અને 2 જે હાથ છે એ આવી રીતે કોણીને પેટ ઉપર રાખવાની, 10 આંગળા આવી રીતે જોડવાના, આને યોગ મુદ્રા કહેવાય. અને આ યોગ મુદ્રા નમુત્થુણમ વગેરે સૂત્રો બોલતી વખતે આ યોગ મુદ્રા જ હોવી જોઈએ. એવી રીતે મુક્તા સુક્તિ એટલે મોતીની છીપ. મુક્તા એટલે મોતી, સુક્તિ એટલે છીપ, પણ એ પોલી હોય એટલે હાથ આવી રીતે આવી જાય, પણ એ વખતે હાથ ઉપર લાવવાના. એ 3 સૂત્રો બોલતી વખતે આ મુક્તા સુક્તિ મુદ્રા. જાવંતી ચેયાઈમ એમાં ચૈત્યવંદન છે, જાવંત કેવી સાહુ એમાં મુનિવંદન છે, અને જય વિયરાય આભવ મખંડા સુધી એમાં આપણી પ્રાર્થના છે. તો આ રીતે 3 સૂત્રો આટલા બોલતી વખતે મુક્તા સુક્તિ મુદ્રા. પણ બહેનોને હાથ આટલા ઉપર નહીં લઈ જવાના, બહેનો માટે હાથ આટલા જ, કારણ કે એ અંગોપાંગની મર્યાદા. અને તે વખતે કોઈ પુરુષો પણ જિનાલયમાં હોય તો અમુક અંગો ખુલ્લા થાય તો એ રાગનું કારણ છે. માટે બહેનો માટે આટલા હાથ સુધી જ લઈ જવાના, આનાથી વધારે ઉપર એમનાથી ન લઈ જવાય. પુરુષોએ આટલા સુધી ઉપર હાથ રાખવાના. તો આને 3 મુદ્રા એટલે મુદ્રા ત્રિક કહેવાય. અને ત્રીજી જીન મુદ્રા. જીન મુદ્રા એટલે ઊભા થઈને અરિહંત ચૈયાણમ બોલીએ તે વખતે 2 પગની આગળ 4 આંગળ જેટલું અંતર હોય, અને પાછળ ઓછું અંતર હોય. એટલે આવી રીતે 2 પગ હોય. આમ 2 પગ ન રખાય. મોટા ભાગે લોકો 2 પગ પોળા રાખે છે. પોળાય નહીં, ભેગા પણ નહીં, પણ આગળ 4 આંગળ અને પાછળ થોડું ઓછું અંતર. એવી રીતે 2 પગ રાખી અને હાથની યોગ મુદ્રાથી આ અરિહંત ચૈયાણમ સૂત્ર બોલવાનું. તો આ રીતે 3 મુદ્રા સાચવવાની. અને પછી છેલ્લી ત્રીક એ પ્રણિધાન ત્રીક, એટલે મન, વચન અને કાયાની એકાગ્રતા, અથવા તો ચૈત્યવંદન, મુનિવંદન અને પ્રાર્થના, એને પણ પ્રણિધાન કહેવાય. જે આપણે જાવંતી ચૈયાઈમ, જાવંત કેવી સાહુ અને જય વિયરાય આભવ મખંડા સુધી, એ પણ પ્રણિધાન ત્રિક કહેવાય. કારણ કે એમાં પણ એકાગ્રતા સૂચક એ સૂત્રો છે. એટલે આ રીતે જીન મંદિરની અંદર આપણે બધાએ 10 ત્રિક એટલે કે 30 બાબતો બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. અને 5 પ્રકારનો વિનય સાચવવાનો. એ વાત શરૂઆતમાં કરી દીધી કે આપણે વાપરવાની સચિત વસ્તુ કોઈ જિનાલયમાં લઈને આવવાની નહીં. અલંકારો, વસ્ત્રો આપણા મોભાને અનુરૂપ પહેરીને આપવાના. મનની એકાગ્રતા રાખવાની. પુરુષોએ ખભે ખેસ અને બહેનોએ મસ્તક ઓઢીને આવવાનું. અને પરમાત્માના દર્શન થતાની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ નમો જીનાણમ કહીને કરવાનો. બસ આજના દિવસે આપણે આટલું રાખીએ, કારણ કે આગળ ત્યાં 2 વાગે પહોંચવાનું છે.
ત્યાં પણ શરૂ કરવાનું છે, એટલે અહીંથી થોડુંક સમયસર નીકળવું પડશે. એટલા માટે 5 મિનિટ ખાલી પૂજા, ખાલી અષ્ટ પ્રકારની પૂજા રિલેટેડ ક્વેશ્ચન હોય તો ખાલી 5 મિનિટ, ખાલી 5 મિનિટ માટે, 5 મિનિટ, હા. 5 મિનિટ માટે બોલો. હા, ના, જો એમાં પણ જેવી રીતે જલ પૂજાનો આપણો આશય છે એ જ ચંદન પૂજામાં લેવાનો. કેસર સુગંધી દ્રવ્યના મિશ્રણ તરીકે એની અંદર વાપરવાનું, પણ એકલા કેસરથી પૂજા કરવાની નથી. એટલે પૂજાનું નામ ચંદન પૂજા છે, એટલે મુખ્યપણે ચંદન જ રહેવું જોઈએ. માત્ર સુગંધી દ્રવ્યના મિશ્રણ તરીકે તમે કેસરનો ઉપયોગ કરી શકો. વધારે કેસર કે એવી રીતે ન વપરાય. બીજી રીતે પ્રતિમાજીને પણ નુકસાન થાય. પણ આપણે અહીંયા પૂજાનું નામ જ ચંદન પૂજા છે, એટલે ચંદન મુખ્ય રહે અને કેસર ગૌણ રહે એ રીતે સુગંધી દ્રવ્યના મિશ્રણ તરીકે એને વાપરવાનું. બોલો. આરતી અને મંગળ દીવો કરવાની બધા અલગ અલગ સ્ટાઇલ. જો આરતી એનો એક અર્થ એ થાય, એને આરાત્રિક કહેવાય. બે રીતે બોલે, આ રાત્રિક, આ રાત્રિક. આવું જો તમે જુદું પાડો તો એનો અર્થ એ થાય કે રાત્રિની પહેલા આ વિધિ કરવાની, માટે એને આરતી કહેવામાં આવે. એક વાત હું કહું છું. પછી બીજા નંબરમાં આરાત્રિક. તો આરાત્રિકનો અર્થ એ થાય કે ઉતારતી વખતે 3 વખત આવી રીતે અને પછી ઉપર લઈ જઈને 3 વખત, એ આરાત્રિક. એટલે આરતી એટલે આપણા આર્ત ધ્યાનને દૂર કરે એ આરતી. અને આરતીની અંદર આ બીજા બે રીતે એનો અર્થ કે એક સંધ્યાકાળ વખતે એને કરવાની અને બીજા નંબરમાં આ રીતે કરીને એને ઉતારવાની હોય. બોલો. પછી હા, બોલો. એ ચાલે, તમે આમ પણ કરો તો ચાલે, પણ આરતી માટેનો આ સ્પેશિયલ નિયમ કે આરતીની અંદર આ રીતે ઉતારે. બોલો. ચાર મા બાપ એટલે પોતાના માતા પિતા અને સાસુ સસરા. એ એટલા માટે કે સૌભાગ્યવતી સ્ત્રી તરીકે એને ઉત્તમ ગણાય કે જેનું કોઈ મરણ ન થયું હોય ઘરની અંદર બંને પક્ષે, તો એને એક જેમ સધવા સ્ત્રી જેમ કહેવાય, તો એવી રીતે આ વધારે ઉત્તમ કહેવાય. એટલા માટે એને એ રીતે લેવાનું. બોલો. મંગળ દીવો કરતી વેળા ભગવાનની છડી બોલવી જોઈએ. હા, બોલીએ તો સારું, બોલીએ તો સારું. એ કરતા પહેલા એ રીતે ઉતારીએ તો સારું, કરીએ સારું. બોલો. એક સવાલ. હા, બોલો. આપણે જે ફળ નૈવેદ્ય હોય એ આપણે જૈન ઇતરને જ આપીએ, જૈનો વાપરી શકે? ના, જૈનો ના વાપરી શકે. કારણ કે કારણ શું? નહીં, આપણે જ પરમાત્માને ધર્યું એટલે આપણા માટે દેવદ્રવ્ય બની ગયું અને એનું ભક્ષણ આપણે ના કરી શકીએ. બીજો કોઈ નોર્મલ જૈન માણસ હોય એને આપી ના, ગમે તે જૈન એટલે જૈન, કોઈને પણ ના અપાય. દેવદ્રવ્ય ગણાય છે. હા, દેવદ્રવ્ય ગણાય. હા, ચાલો, બોલો. પછી કોઈ બી જનરલ પર્સન આપણે સોમવારે ખાલી, હા, સોમવારે ક્વેશ્ચન આન્સર, એટલે આવતીકાલે question answer છે. રાતના જે સેશન છે માત્ર ક્વેશ્ચન આન્સરનું રહેશે, એટલે તે વખતે બધા પૂછજો. બોલ. હા, હા, સિદ્ધ ચક્રની જો ક્રમમાં પહેલા અરિહંત, પછી ઉપર જાવ એટલે સિદ્ધ, ભાઈ એકને છોડીને આચાર્ય, એકને છોડીને ઉપાધ્યાય, એકને છોડીને સાધુ. હા, દરેક વખતે 9 વખતે કરો. અને પૂજા આ આંગળીથી આપણે કરીએ છીએ. આનું કારણ શું? અનામી સ્થાન પ્રાપ્ત કરવા માટે. આને અંગૂઠો કહેવાય, બરાબર. આને તર્જની, એટલે બીજાની નિંદા કરવામાં આ આંગળીનો ઉપયોગ થાય, એટલે આને તર્જની કહેવાય. આ મધ્યમાં કહેવાય, આ કનિષ્ઠા કહેવાય, સૌથી નાની. અને આ અનામિકા એટલે નામ વગરની. આપણે નામ વગરનું સ્થાન પ્રાપ્ત કરવું છે, માટે ભગવાનની અનામિકા આંગળીથી પૂજા કરવાની. અને નાના બાળકોને એ રીતે કહેવાય કે અંગૂઠાનો સ્કૂલમાં મિસયુઝ થાય, આનો પણ મિસયુઝ થાય, આનો પણ મિસયુઝ થાય, આનો ક્યાંય મિસયુઝ નથી થતો. એટલે આ પવિત્ર આંગળી છે, એટલે પવિત્ર આંગળીથી પરમાત્માની પૂજા કરવાની. અને બંધ કરી દો ને.